ભાવનગરના શહેરી વિકાસ અને રમતગમતના ક્ષેત્રે એક નવો સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે. પશ્ચિમ વિસ્તારના નાગરિકો અને રમતપ્રેમીઓ માટે આ માત્ર એક સુવિધા નથી, પરંતુ વૈશ્વિક મંચ તરફ આગળ વધવાનું એક મક્કમ પગલું છે. ફુલસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ અત્યારે ગ્રાઉન્ડ પર જોરશોરથી અને ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. હા, તમે બરાબર સાંભળ્યું. રાજકોટ રોડ પર સ્વામિનારાયણ મંદિરવાળા રસ્તે આગળ જતા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલકુલ બાજુમાં આ મેગા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજિત ₹33.33 કરોડના ભારેખમ ખર્ચે આ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. અહીં ભાવનગરના યુવાનોને મળશે વૈશ્વિક મંચ અને મેડલ જીતવાની તક. રનિંગ માટે મલ્ટીપર્પઝ રનિંગ ટ્રેક અને આઉટડોર ગેમ્સ, ઇન્ડોર રમતોના શોખીન માટે હાઈટેક બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ અને સ્ક્વોશ કોર્ટ, ફાઇટર્સ માટે જુડો, કરાટે અને ટેકવાન્ડોનો સ્પેશિયલ મલ્ટીપર્પઝ હોલ. એટલું જ નહીં, ધમાકેદાર સ્કેટિંગ અને ક્રિકેટર્સ માટે પણ પ્રેક્ટિસ નેટ્સ પણ અહીં તૈયાર થઈ રહી છે. અને હા, ફિટનેસ ફ્રીક્સ માટે આ જગ્યા સ્વર્ગ બનશે. આધુનિક જીમ, પીસફુલ યોગા સેન્ટર અને એનર્જેટિક એરોબિક ઝુમ્બાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રમતની સાથે લક્ઝરી પણ ખરી. એક ભવ્ય એન્ટ્રન્સ પ્લાઝા, રિસેપ્શન, મિની કોન્ફરન્સ હોલ અને વર્કઆઉટ પછી ચિલ કરવા માટે આધુનિક કેફેની પણ સુવિધા છે. ભાવનગરના યુવાનોની પ્રતિભાને ગ્લોબલ લેવલ પર પહોંચાડવા માટે ભાવનગર મહાનગરપાલિકા કટિબદ્ધ છે. કામ ફૂલ જોશમાં છે અને બહુ જ જલ્દી આપણું ભાવનગર બનશે નેક્સ્ટ સ્પોર્ટ્સ હબ. ઇટ્સ ટાઈમ ટુ ગેટ રેડી.